કે ચાલો મિત્રો, આજે આપણે આ પાઠનો એક મહત્વનો પ્રશ્ન જેના વિશે અભ્યાસ કરીશું. કયો? તો કે ભાઈ ભારતના જમીનના પ્રકારો. આજે જમીનોનું નિર્માણ થયું છે એના વિશે આપણે ચર્ચા કરી. પર્વતો વિશેની ચર્ચા કરી, જેમ કે આગ્નેય પર્વતો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. તો આ રીતે જમીનનું નિર્માણ કઈ રીતે થયું છે તેના પરિચય મેળવી આપણે આપણી પરીક્ષાને લગતો મુખ્ય મુદ્દાની ચર્ચા કરીશું. ઓકે, ચાલો સર્વપ્રથમ જોઈએ જમીન અને તેનું વિતરણ, કે જમીન કઈ જગ્યાએ કેવી આવી છે ને તે કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં છે. ઓકે, આમ તો આપણને ખબર જ છે કે ભાઈ પૃથ્વી ઉપર કુલ 71% વિસ્તારમાં પાણી આવેલું છે અને 29% ભાગમાં જમીન આવેલી છે. ઓકે, ચાલો મિત્રો, તમે જાણો છો કે જમીન એ ખેતી માટે મૂળભૂત સાધન છે. તમે ખેતી ક્યાં કરો છો? તો કે જમીન ઉપર કરો છો. વસવાટ ક્યાં કરો છો? તો કે જમીન ઉપર કરો છો. સાધન સામગ્રી ક્યાંથી પ્રાપ્ત કરો છો? તો કે જમીન પર પ્રાપ્ત કરો છો. એટલે આમ જોઈએ તો જમીન એ આપણા માટે મુખ્ય પરિબળ છે. કૃષિ પ્રવૃત્તિ એટલે કે ખેતી માટે આ ઉપરાંત પણ જમીન ખૂબ જ મહત્વની છે. રહેવા માટે, ઉદ્યોગ ધંધો કરવા માટે અથવા તો અન્ય કોઈ પણ કાર્ય કરવા માટે જમીન મુખ્ય બાબત ગણાય છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું પડ છે. હા, તમે જાણો છો તેવી રીતે કે ભાઈ કરોડો વર્ષો પહેલા જમીન પૃથ્વી એક ધગધગતો આગનો ગોળો હતી. કાળક્રમે એનો જે લાવો છે, ઉપરનો લાવો ઠરે છે. તેમાં પાણી, વરસાદ, તડકો, પવન, ત્યાર પછી જે વનરાઈ એટલે કે વૃક્ષો, જંગલો, તેના પાંદડા, તેની છાલ, પ્રાણીઓ, મનુષ્ય, તેમના માંસ, તેમના હાડકા, તેમના મળમૂત્ર, આ તમામ વસ્તુઓ એ જમીનમાં ભળે છે, સડે છે, કોહવાય છે. અને આ પ્રક્રિયા કરોડો વર્ષો સુધી થાય છે અને ત્યાર પછી આપણી વર્તમાન સમયની જે જમીન છે તેનું નિર્માણ થયું છે. ઓકે, જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વી સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. સફરજન ઉપરની જો લાલ છાલ જે આપણે છોતરા કહીએ છીએ તે એટલું જે પડ છે ને એટલું જ પડ આપણે પૃથ્વીના ઉપરનું જે પાતળું પડ છે એટલું છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે, જેની ઉપર આપણે રહીએ છીએ અથવા તો વસવાટ કરીએ છીએ. ફરીથી પૃથ્વીની ઉપરનો જે પાતળો પોપડો છે તેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ આ જમીન નિર્માણ, જમીન બની છે કેવી રીતે? ચાલો આપણે એનો પરિચય મેળવીએ. જમીન એ ખડકોના ખવાણથી ફલિત થાય છે. અહીં આપણી પાસે એક નવો શબ્દ આવ્યો કે ખવાણ એટલે શું? ઓકે, માનીએ કે આ કોઈ પર્વત છે. ઓકે, એ પર્વત ઉપર વર્ષો સુધી સૂર્યપ્રકાશ, પાણી વગેરે પ્રચંડ વેગ સાથે પડે છે. ત્યારે ઉપરનું જે પડ છે એ ધીરે ધીરે ખવાવા લાગે છે, એટલે કે ધીરે ધીરે તૂટવા લાગે છે અને તૂટીને એના જે કંકર, પથ્થર, માટી, રેતી એ નીચાણવાળા વિસ્તારમાં ફેલાઈ જાય છે. તો આ રીતે જમીનનું નિર્માણ થાય છે. ફરીથી કહું કે ભાઈ પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ, વરસાદ, તડકો, તેના કારણે તો કે ભાઈ ઉપરનું જે પડ છે, નાના નાના કંકર, રેતી, પથ્થર, માટી, એનું ખવાણ થાય છે. ખવાણ થવું એટલે ભાંગીને ભૂક્કો થવો. ખવાણથી ફલિત પદાર્થ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ એટલે કે બરફ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતા ખડકોનો ભૂક્કો બને છે. આ કંકર, પથ્થર, માટી, રેતી, તેના પર પ્રાણીઓના મળમૂત્ર, તેમના અસ્થિઓ અથવા તો મનુષ્યના અસ્થિઓ, આ બધી વસ્તુઓ કરોડો વર્ષો સુધી ભેગી થાય છે, કોહવાય છે, સડે છે અને પછી તેમાંથી જમીનનું નિર્માણ થાય છે. અને ભૂમિ આવરણ, જમીનની ઉપરનું જે પડ જમીન તરીકે ઓળખવામાં તૈયાર થાય છે. આ ભૂમિ આવરણના ખડકોમાં નાના મોટા ટુકડાઓ, કાંકરા, માટી, રજ
વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરો મિત્રો. રેગોલિથ એટલે શું? તો કે ભાઈ જમીનનો ઉપરનો એ ભાગ કે જેમાં કંકર, પથ્થર, માટી, રેતી વગેરેનું મિશ્રણ હોય છે તેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો પણ હોય છે. તે પછી જૈવિક હોય, જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે છે. છેવટે આ પ્રક્રિયા કરોડો વર્ષો સુધી ચાલે છે અને તેમાંથી આપણી જમીનનું નિર્માણ થાય છે. આમ જમીન નિર્માણની આ પ્રક્રિયા લાંબા સમયની છે. કોઈ એકાદ બે વર્ષ કે 500-200 વર્ષની અંદર આપણી જમીન નથી બની, પણ આ પૃથ્વીને એના અત્યારના મૂળ સ્વરૂપમાં આવતા કરોડો વર્ષો લાગ્યા છે. ત્યારે આપણે આજે આ જમીન ઉપર રહી શકીએ છીએ, વસવાટ કરી શકીએ છીએ. ચાલો, આપણો મુખ્ય પોઈન્ટ જમીનના પ્રકારો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જમીનના પ્રકારો 3 ગુણ, 2 ગુણ અથવા તો 5 ગુણમાં અવારનવાર પૂછાય છે. એટલા માટે જમીનને આપણે કુલ આમ જોઈએ તો 2 ભાગ પાડ્યા છે, ફળદ્રુપ જમીન અને બિનફળદ્રુપ જમીન. ત્યાર પછી આપણે એના રંગના આધારે ભાગ પાડીએ, કાળી જમીન, રાતી જમીન. ઓકે, તો આ બધાનું મિશ્રણ કરીને આપણે ભારતની જમીનને કુલ 6 પ્રકારોમાં વિભાજિત કરેલી છે. કયા 6 પ્રકારો? કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. ચાલો, આ તમામ જમીનોનો ડીપમાં પરિચય આપણે મેળવીએ. સર્વપ્રથમ જોઈએ તો કે ભાઈ કાપની જમીન એટલે શું? હમણાં જ આપણે વાત કરી કે જ્યારે કોઈ પર્વત હોય છે, એ પર્વત ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે, ત્યારે એ વરસાદ પોતાના પ્રચંડ વેગ સાથે પોતાના પાણીના પ્રવાહની સાથે કંકર, પથ્થર, રેતી, માટી કે પછી ત્યાં આવેલી વનરાઈને પણ પોતાની સાથે ઢસડીને નીચે લાવે છે અને નીચે જ્યાં ઢાર નથી ત્યાં પાથરી આપે છે. આ જમીન જે બની છે તેને કાપની જમીન તરીકે ઓળખવામાં આવે છે. યાદ કરો, ઉત્તર ભારતનું ફળદ્રુપ મેદાની પ્રદેશ કે જે હિમાલયમાંથી નીકળતી નદીઓના કાપના નિક્ષેપણથી બનેલું છે, માટે તેને કાપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી વધારે ફળદ્રુપ જમીન એટલે આ કાપની જમીન છે કે જ્યાં ઓછી મહેનતે મબલખ પાક, કૃષિ પાક લેવો હોય તો લઈ શકીએ. ચાલો જોઈએ કાપની જમીન એટલે શું. કાપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, એક ખદર અને બાંગર. ઓકે, ખદર અને બાંગર આપણે આગળ જોઈ ગયા છીએ કે ભાઈ નવો કાપ અને જૂનો કાપ. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરો, ખદર એટલે શું? નદીઓના નવા કાપથી બનેલો જમીન પ્રદેશ એટલે ખદર. તો બાંગર એટલે શું? નદીઓનો જૂનો કાપ એટલે બાંગર પ્રદેશ. ઓકે, ચાલો ફરીથી જોઈએ. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલા આ જમીનો પૂર જ્યારે આવે છે ત્યારે તે પોતાની સાથે એ પ્રદેશની માટીને પણ ઢસડીને નીચાણવાળા વિસ્તારોમાં નિક્ષેપિત કરે છે, ફેલાવી દે છે. એટલે આ વિસ્તારમાં તો કે ત્યાં આપણને કાપનું મેદાન, કાપની જમીન નિરૂપણ પામે છે, નિર્માણ પામે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. મુખ ત્રિકોણ પ્રદેશ કે જ્યાં પાણી સરળતાથી વહીને ચાલ્યું જાય છે અને કાપને નીચે પાથરી દે છે, તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં ઉપરથી પડતો પાણીનો વેગ આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખવામાં આવે છે. તે એકદમ ચીકણી અને ઘેરા રંગની હોય છે. આપણે જે એટલે આપણો પગ આમ લપસી જાય ને એવી જમીન થઈ જાય છે. કેમ? તો કે ભાઈ એ જૂનો કાપ છે, ગયા વર્ષનો કાપ છે, એટલે ચીકાશ વાળો થઈ ગયો છે, એકદમ ચીકણો કે જેમાં પગ રાખીએ તો પણ લપસાઈ જવાય. તે ચીકણી અને ઘેરા કથ્થાઈ રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા
ઉપરનું જોવો, ઉત્તરનું મેદાન, આખે આખું ઉત્તરનું મેદાન કાપની જમીનથી જ નિર્માણ પામ્યું છે. ટૂંકમાં જે જગ્યાએ કોઈ નાની મોટી નદીઓ આવેલી હોય તેના આજુબાજુ પ્રદેશોમાં જે મેદાન રચાય છે તે મેદાનને કાપના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ એટલે ઓછી મહેનતે અઢળક પાક ખેતી ઉત્પાદન કરવું હોય તો થાય છે. ઘણી ઉપજાઉ હોય છે. દાખલા તરીકે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની કાપની જમીનો આવેલી છે. કેમ? તો કે ભાઈ આખે આખું મેદાન હિમાલયમાંથી નીકળતી નદીઓના કાપથી બનેલો છે માટે. ચાલો ત્યાર પછી જોઈએ કાળી જમીન. કાળી જમીન વિશે વિચારીએ તો કે ભાઈ પ્રાચીન સમયમાં જ્યારે પૃથ્વીના પેટાળમાં ધગધગતો લાવા જે હતો મેઘમાં ભૂરસ તે પ્રચંડ વેગ સાથે બહાર નીકળે છે અને જમીન સપાટી ઉપર ફેલાઈ જાય છે. કાળક્રમે એ મેઘમાં એ ભૂરસ ઠંડો પડે છે. ઠંડો પડતા એમાંથી જે જમીનનું નિર્માણ થાય છે તેને કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો કાપની જમીન જેટલો જ આ કાળી જમીન પણ ફળદ્રુપ છે. ચાલો જોઈએ. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર એક માન્યતા એવી પણ છે કે જ્યાં અત્યારે અરબ સમુદ્ર અને ગુજરાત રાજ્ય છે. પ્રાચીન સમયમાં ત્યાં એક જ્વાળામુખી અસ્તિત્વ ધરાવતો હતો જેમાંથી પ્રચંડ વિસ્ફોટ થતા બે પ્લેટો અલગ થતા ત્યાં જ્વાળામુખીનો જે લાવા છે એ ફેલાઈ ગયો છે. જેના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં જે જમીનનું નિર્માણ થયું છે તે કાળી જમીન તરીકે ઓળખાય છે. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા તથા તમિલનાડુમાં આ પ્રકારની કાળી જમીન જોવા મળે છે. કેમ કે અહીં લાવાના પથરાવાથી આ જમીનનું નિર્માણ થયું છે. ઓકે, કાળી જમીન જેને ન જોઈ હોય એ પોતપોતાના ઘરે અથવા તો ખેતરે જઈને કાળી જમીન જોઈ શકે છે. એકદમ ચીકણી હોય છે. ચોમાસામાં આ જમીનમાં આપણે પગ રાખીએ તો પણ લપસી જાય છે. પાછું આ જ જમીનનું એક બીજું લક્ષણ શું છે તો કે ભાઈ ઉનાળામાં આ જમીન એકદમ સુકાઈ જાય છે જેમાં મોટી મોટી ચીરો અથવા તો ફાટા પડી જાય છે. ઓકે, પણ ફળદ્રુપ એટલી છે કે ઓછા પાણીએ પણ આમાં મબલખ પાક લેવો હોય તો લઈ શકાય છે. શા માટે? તો કે ભાઈ આ જમીન એ ભેજ સંગ્રહ શક્તિ પુષ્કળ ધરાવે છે માટે. કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. અંડરલાઈન કરજો. કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી એટલે એકદમ ફળદ્રુપ જમીન છે. તે લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. તમે ટ્રાય કરજો કે ભાઈ એક થોડીક કાળી માટીનો એક ઢેફો લેજો અને એક બીજી જગ્યાએ તો કે રેતી લેજો. બેયમાં પાણી નાખજો. અડધી કલાક કે કલાક પછી જોજો તો રેતી જે છે ને સુકાઈ ગઈ હશે. પણ જ્યારે આપણે કાળી માટીનું જે ઢેફું છે ને એમાં હજી અંદર જોશો ને તો એમાં હજુ અંદર પાણી હશે, ભેજ છે એટલે કે એનું ભેજ શક્તિ વધારે છે. ઓકે, ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે તે વધારે અનુકૂળ આવે છે. આ પ્રકારની જમીનમાં કપાસનું મબલખ ઉત્પાદન થાય છે માટે કેટલીક જગ્યાએ તો કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી તો તેને કપાસની કાળી જમીન તરીકે ઓળખાવી શકાય છે. આ જમીન કેટલીક જગ્યાએ રેગુણના નામે પણ ઓળખાય છે. રેગુણ શા માટે? તો કે ભાઈ એકદમ ચીકણી છે એટલા માટે તેને રેગુણના નામથી પણ ઓળખવામાં આવે છે. ચાલો ત્યાર પછી આપણો મુખ્ય ત્રીજો મુદ્દો રાતી જમીન. રાતી જમીન એટલે શું? આગ્નેય અને રૂપાંતરિત ખડકો જેનો આપણે આના અગાઉના લેક્ચરમાં પરિચય મેળવ્યો. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આ પ્રકારની રાતી જમીન આવેલી છે. રંગે થોડી કાળાશ કરતા ડીમ. લોહ તત્વનું પ્રમાણ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ, કાણા હોલવાળું અને ઉપજાઉ હોય છે. કાળી જમીન કરતાં ઓછી
પણ ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીન ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. પડખાઉ જમીન કે પછી લેટેરાઇટ જમીન. પડખાઉ જમીન એટલે તો કે ભાઈ ઉપરના પડનું ધોવાણ થવું. ઉપરનું જે પડ છે તેની માટી, કંકર, પથ્થર, રેતી બધું વરસાદના અથવા તો પવન સાથે ઢસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે. તો બીજી જગ્યાએ જે આ કંકર, પથ્થર, રેતી ફેલાઈ જાય છે તેને આપણે કાપલી જમીન કહીએ છીએ અને ઉપરવાળા ભાગને આપણે પડખાઉ, પડનું ધોવાણ થવું, પડખાઉ જમીન તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગની આ જમીન પર્વતોના આજુબાજુના પ્રદેશોમાં જોવા મળે છે. પડખાઉ જમીન અથવા તો લેટેરાઇટ જમીન વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ, ઉપરની માટી ધોવાઈને ઢસડાઈને નીચે આવે છે, નીચે ફેલાઈ જાય છે, પથરાઈ જાય છે. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપ પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો, ફળદ્રુપ માટી, રેતી, કંકર, પથ્થર વગેરે પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરે ફેલાઈ જાય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. એટલે કે કાપલી જમીન અને કાળી જમીન જેટલી આ જમીન ફળદ્રુપ નથી. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. ઓકે, લોહ તત્વોનું અને એલ્યુમિનિયમ તત્વો ખનિજોનું પ્રમાણ અહીંયા વધુ છે. આ પથ્થરોના ધોવાણથી અહીંના જમીન રાતા રંગની હોય છે. આવી જમીન મુખ્યત્વે દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના રાજ્યો એટલે કે પૂર્વના પ્રદેશો, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય વગેરે, સિક્કિમ, ઓકે, વગેરે કેટલાક રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. શોર્ટકટમાં એટલું યાદ રાખજો કે જ્યાં પર્વતોનું પ્રમાણ વધારે છે, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે તે વિસ્તારમાં આ પ્રકારની પડખાઉ જમીનનું નિર્માણ થઈ છે અથવા તો થયું છે. ત્યાર પછી આવે છે મુખ્ય પાંચમો મુદ્દો, પર્વતીય જમીન એટલે કે પહાડી પ્રદેશો. ખાસ કરીને આપણે જોઈએ હિમાલય પ્રદેશ, તો એ આખો પર્વતીય પ્રદેશ છે. ઓકે, ચાલો આગળ જોઈએ આપણે પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અહીં વધારે છે. કારણ તો કે ભાઈ જંગલો એટલે કે વૃક્ષોનું પ્રમાણ વધારે છે, જેમાંથી તો કે ભાઈ વૃક્ષોના પાંદડાઓ, ડાળીઓ વગેરે ખરીને નીચે પડે છે. વરસાદ પડતા આ બધી વસ્તુઓ કોહવાય છે અને એમાંથી એનું જે ઉપરનું જે પડ છે એકદમ કથ્થાઈ કલરનું બને છે અને એકદમ ફળદ્રુપ માટી હોય છે. પણ જેમ નીચે ખોદકામ કરીએ તો ત્યાં એ એકદમ લાલ કલરની માટીમાં નિરૂપણ પામે છે. ચાલો જોઈએ. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળોએ તે ભિન્નતા એટલે કે અલગતા પણ ધરાવે છે. કોઈક જગ્યાએ આ જમીન વધારે ફળદ્રુપ છે તો કોઈક જગ્યાએ આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. જેમ કે શિવાલિક પર્વત શ્રેણીઓ, આપણે હિમાલયની પર્વત શ્રેણીઓની ચર્ચા કરી હતી ત્યારે આ વસ્તુ એમાં આવી ગઈ છે, એટલે આપણા માઇન્ડમાં એ વસ્તુ હોવી જોઈએ. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને ઓછી અપરિપક્વ જોવા મળે છે. જોઈએ એટલી ફળદ્રુપ આ જમીન આ પ્રદેશમાં એટલે કે શિવાલિક પર્વત શ્રેણીમાં નથી. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી, ટૂંકમાં બિનફળદ્રુપ જમીન છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે, જેમ કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ તથા પૂર્વના પર્વતીય પ્રદેશ એટલે કે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આ પ્રકારની જમીન સવિશેષ જોવા મળે છે. ચાલો ત્યાર પછી આપણો મુખ્ય છેલ્લો મુદ્દો, રણ પ્રકારની જમીન. ખાસ કરીને જ્યાં ગરમીનું પ્રમાણ વધુ છે, વરસાદનું પ્રમાણ ઓછું છે તેવા વિસ્તારમાં આ રણ પ્રકારની જમીન જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ગુજરાતની અંદર કચ્છનું રણ અને રાજસ્થાનનું રણ તો પ્રખ્યાત જ છે, જેને મરુસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં મોટા ભાગે
માટે ત્યાં કાંટાળી વનસ્પતિનું પ્રમાણ વધુ જોવા મળે છે. ચાલો, આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક એટલે કે ગરમ વિસ્તારો જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે, ઓકે, ભેજનું પ્રમાણ ઓછું છે. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો જેમ કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. રાજસ્થાનમાં સૌથી વધારે આ પ્રકારની જમીન છે, ગુજરાતમાં એના કરતાં ઓછી, જ્યારે પંજાબ અને હરિયાણામાં માત્ર 3% જ રણ વિસ્તાર આવેલો છે. ક્ષાર કણોની અધિકતા, ક્ષાર એટલે કે ખારાશનું પ્રમાણ આ જમીનમાં વધારે છે. એટલા માટે જોજો કે આપણે કચ્છના રણમાં મીઠાની ફેક્ટરીઓ વધારે આવેલી છે, ઓકે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. જો કે સિંચાઈની સગવડથી હવે આ પ્રકારની જમીનમાં પણ ખેતી શક્ય બને છે. હવે આપણે સિંચાઈ દ્વારા આ રણ પ્રકારની જમીનમાં પણ ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે. ચાલો મિત્રો, અહીં આપણો આ પાઠ આજે પૂરો કરીએ છીએ, ઓકે. અને આજનું તમારું હોમવર્ક માત્ર આ એક પ્રશ્ન, ભારતની જમીનના પ્રકારો વિસ્તૃત માહિતી આપવાની થાય છે.